ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણની અંદર આપણે મોનેરા સૃષ્ટિ અને પ્રજીવ સૃષ્ટિ આ બે સૃષ્ટિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે ત્રીજી સૃષ્ટિ વિશે માહિતી મેળવીએ છીએ, જેનું નામ છે ફૂગ સૃષ્ટિ, ફંગી. આ ફૂગ સૃષ્ટિની અંદર સમાવેશિત તમામ પ્રકારના જે સજીવો છે એ વિષમપોષી છે. વિષમપોષી, પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. વિષમપોષી સજીવોને સમાવતી સૃષ્ટિ છે ફૂગ સૃષ્ટિ. મિત્રો, સર્વપ્રથમ તો આપણે એના નિવાસસ્થાનની વાત કરીએ તો ફૂગ તમને કઈ કઈ જગ્યાએ જોવા મળી શકે? નિવાસ સ્થાન. તો મિત્રો, ફૂગનું નિવાસ સ્થાન સર્વત્ર છે, બધી જ જગ્યાએ નિવાસ કરે છે, સર્વત્ર નિવાસ કરે છે, સર્વત્ર જોવા મળે છે એમ કહી શકાય. સર્વત્ર જોવા મળે છે. હવે સર્વત્ર એટલે ક્યાં? તો હવા, પાણી, ભૂમિ એટલે કે જમીન પર, પ્રાણીઓ ના શરીર પર અને વનસ્પતિઓના શરીર પર પણ જોવા મળે. પ્રાણીઓ અને વનસ્પતિ પર એ નિવાસ કરે છે, જોવા મળે છે. ખાસ કરીને આ જે ફૂગ છે એ હૂંફાળું અને ભેજયુક્ત વસવાટમાં વસતી જોવા મળે છે અથવા વસે છે. ફરી મુદ્દા ઉપર નજર કરી લઈએ કે ફૂગ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. તો ફૂગ સર્વત્ર સ્થાનોમાં હોય છે. હવામાં હોય, પાણી પર હોય, જમીનમાં હોય, પ્રાણીઓના શરીર પર હોય, વનસ્પતિ પર અથવા વનસ્પતિના દૈહિક શરીર પર પણ એ જોવા મળી શકે. હૂંફાળા અને ભેજયુક્ત વાતાવરણમાં એ વધુ વિકસતી જોવા મળે છે. એનો વધુ ગ્રોથ હંમેશા હૂંફાળા અને ભેજયુક્ત વસવાટમાં થતો જોવા મળે છે. મિત્રો, તમે સડેલા ફળો જોયા હશે, સડી ગયેલા ફળો, એમાં પણ ફૂગ હોય છે. અને સાથે સાથે ભીની થયેલી ભેજયુક્ત બ્રેડ જોજો, એ બ્રેડ પર પણ ફૂગ આવેલી તમને જોવા મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે સડેલા ફળો અને ભેજયુક્ત બ્રેડ પર પણ ફૂગ જોવા મળે છે. કયા ભાગમાં? તો લખીશું કે સડેલા ફળો અને ભેજયુક્ત બ્રેડ પર ફૂગની હાજરી જોવા મળે છે. મિત્રો, ચોમાસાની ઋતુમાં તમે બિલાડીનો ટોપ જોયો હશે. બિલાડીનો ટોપ, જેને આપણે મશરૂમ કહીશું, ખોરાક તરીકે પણ એનો ઉપયોગ થાય છે મશરૂમનો. એ પણ એક બહુકોષી ફૂગ છે અને સામાન્ય રીતે એ ભીની જમીન પર જોવા મળે છે. એટલે ભેજયુક્ત અથવા ભીની જમીન પર વસવાટ કરતી જોવા મળે છે. આના પરથી તમે કહી શકો કે ખાસ કરીને એને ભેજયુક્ત હૂંફાળું નિવાસસ્થાન પસંદ છે. એવા નિવાસસ્થાનમાં ઝડપથી વિકાસ પામે છે. સડેલા ફળો અને ભેજયુક્ત બ્રેડ પર પણ તમને શું જોવા મળે છે? ફૂગ. અને બિલાડીનો ટોપ એ પણ એક પ્રકારનું મશરૂમ ફૂગ છે અને ભીની જમીન પર જોવા મળે છે. હવે મિત્રો, સામાન્ય રીતે તમે જોયું હોય તો રાઈ નામની જે વનસ્પતિ છે, એ રાઈ નામની વનસ્પતિના પર્ણો પર તમને સફેદ રંગના ઘણી વખત ટપકા જોવા મળે છે. આ સફેદ રંગના ટપકા શું છે? તો આ સફેદ રંગના ટપકાનો જે રોગ છે એ વનસ્પતિ પર પરોપજીવન ગુજારતી ફૂગને કારણે છે. અને મિત્રો, એ ફૂગનું નામ તમારી જાણ ખાતર કહી દઉં છું તો એ ફૂગનું નામ છે આલ્બુગો. આલ્બુગો નામની ફૂગની હાજરીના કારણે જ રાઈ નામની વનસ્પતિના પર્ણ પર તમને સફેદ ટપકા જેવો રોગ જોવા મળે છે. તો આ એક ટૂંકો પ્રશ્ન યાદ રાખીશું. આલ્બુગો નામની ફૂગને કારણે, આ ફૂગ ખાસ કરીને કેવી છે? પરોપજીવી. પરોપજીવી શા માટે?
કારણ કે રાઈ જેવી જીવંત વનસ્પતિ પર રહીને ત્યાંથી પોષણ મેળવે છે. તો આલ્બુગો જેવી જે ફૂગ છે એ પરોપજીવી છે અને આ પરોપજીવી ફૂગ થી રાઈના પર્ણો પર તમને સફેદ રંગના ટપકા દેખાય છે. આ રોગ દેખાય છે. એ સફેદ રંગના ટપકા પણ કઈ ફૂગની હાજરી છે? આલ્બુગો ફૂગની હાજરી છે એમ કહી શકીએ મિત્રો. તમે જાણતા હશો મિત્રો કે મોટા ભાગે તો ફૂગ બહુકોષી હોય છે, પણ ઈસ્ટ તમે નામ સાંભળ્યું હશે. ઈસ્ટ, આ ઈસ્ટ નામની જે ફૂગ છે, ઈસ્ટ નામની ફૂગ એ એક કોષની બનેલી છે, એક કોષી છે. ઈસ્ટ ફૂગ એક કોષી છે નો મતલબ મિત્રો આ પ્રકારની છે, એક જ કોષની બનેલી. આ એનો કોષરસ છે, કોષ કેન્દ્ર છે. આ પ્રકારની એક જ કોષથી બનેલી ફૂગ કઈ છે? ઈસ્ટ. આવી એક કોષની બનેલી ઈસ્ટ નામની જે ફૂગ છે એનો ઉપયોગ ક્યાં થતો જોવા મળે છે મિત્રો? તો તમે અગાઉના ધોરણોમાં પણ એને ડિટેલમાં વધુ ડિટેલમાં ભણવાના છો, પણ ખાસ કરીને એક કોષીય ફૂગ આપણે જે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એવી બ્રેડ બનાવવામાં અને ખાસ કરીને મિત્રો જવનો દારૂ બનાવવામાં, જેને આપણે બિયર કહીશું, એ જવનો દારૂ બનાવવામાં અને બ્રેડ બનાવવામાં આવી ઈસ્ટનો ઉપયોગ થાય છે. તો ઈસ્ટ એક કોષી ફૂગ છે. ઈસ્ટ એક કોષી ફૂગ છે અને તેનો ઉપયોગ શું થાય છે? તો એનો ઉપયોગ થાય છે બ્રેડ બનાવવામાં, બ્રેડની બનાવટમાં. આ ઉપરાંત કહી શકાય કે જવમાંથી શું બનાવવો હોય? દારૂ. જવનો દારૂ એટલે બિયર બનાવવો હોય તો પણ કઈ ફૂગની જરૂરિયાત રહે છે? ઈસ્ટ નામની ફૂગની જરૂરિયાત રહે છે. મોટા ભાગે આ ટોપિકની અંદર મિત્રો ટૂંકા પ્રશ્ન એમસીક્યુ પૂછાતા હોય છે, એટલે આપણે દરેકે દરેક મુદ્દાને બરોબર ધ્યાનથી સમજીશું. આ ઉપરાંત હું તમને કહું કે કેટલીક ફૂગ એવી છે કે જે પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં રોગ ફેલાવે છે. સામાન્ય રીતે આપણે રોગિષ્ટ ફૂગ કહેતા હોઈએ છીએ. અને જો એવું રોગિષ્ટ ફૂગનું એક ઉદાહરણ લેવું હોય મિત્રો, તો ઘઉંની અંદર ઘેરુ નામનો રોગ થાય છે. ઘેરુ નામનો રોગ. અને આ ઘેરુ નામનો જે રોગ છે મિત્રો એ પક્ષીનિયા નામની ફૂગના કારણે થાય છે. તો આપણે એમ પણ કહી શકીએ કે કેટલીક રોગિષ્ટ રોગ માટે જવાબદાર રોગિષ્ટ ફૂગ, આમ તો એમ કહી શકાય કે પ્રાણીઓને પણ રોગ કરે છે અને વનસ્પતિઓને પણ રોગ કરે. જો મારે પ્રાણી રોગની વાત કરવી હોય તો મિત્રો તમે જાણો છો કે મોટા ભાગે વ્યક્તિઓને ચામડીના રોગ થતા હોય છે. આ ચામડીના રોગને મટાડવા માટે ડોક્ટર એન્ટી ફંગલ ટ્યુબ આપતા હોય છે. ફૂગનો નાશ કરી શકે એવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે, પરિણામે ફૂગનો નાશ થાય અને ચામડીના જે મોટા ભાગના રોગ હતા એ કેવા થાય? મટે. તો એમ કહી શકાય કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે ફૂગ રોગ ફેલાવે છે એ રોગિષ્ટ ફૂગ છે. ખાસ કરીને મારે તમને કહેવું છે કે ઘઉં જેવી વનસ્પતિઓમાં થતો ઘેરુ નામનો જે રોગ છે, ઘેરુ નામનો રોગ, ઘઉં નામની વનસ્પતિમાં થતો ઘેરુ નામનો જે રોગ છે એ રોગ માટે મેં તમને કહ્યું એમ પક્ષીનિયા નામની ફૂગ જવાબદાર છે. કઈ ફૂગ જવાબદાર છે? આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. પક્ષીનિયા નામની ફૂગ જે રોગિષ્ટ ફૂગ છે અને વનસ્પતિમાં ઘઉંની અંદર ઘેરુ નામના રોગ માટે એ જવાબદાર છે. ચલો મિત્રો, તમે ઘણી વખત જોજો કે આપણે ખોરાકને સામાન્ય રીતે દૂધ વગેરે બગડી ન જાય, અમુક ખોરાક બગડી ન જાય એટલા માટે આપણે એને રેફ્રિજરેટરમાં રાખીએ છીએ. શા માટે રેફ્રિજરેટરમાં રાખવાનું કારણ એ છે કે એ ખોરાકને બેક્ટેરિયા અને ફૂગનો ચેપ ના લાગે, એનાથી આપણે એને બચાવવો છે ખોરાકને. એટલે બેક્ટેરિયા અને ફૂગના ચેપથી અટકાવવા માટે જ ખોરાકને આપણે ક્યાં રાખીએ છીએ? રેફ્રિજરેટરમાં. એનો મતલબ કે ખૂબ નીચું ટેમ્પરેચર મળે છે તો ફૂગ જીવિત રહી શકતી નથી, એટલે ખોરાકને બેક્ટેરિયા અને ફૂગનો ચેપ લાગતો નથી. તો એ પણ કહી શકાય કે ખોરાકને આપણે રેફ્રિજરેટરમાં શા માટે રાખીએ છીએ? રેફ્રિજરેટરમાં એટલા માટે રાખીએ છીએ કે ત્યાં એને બેક્ટેરિયા અને ફૂગના ચેપથી બચાવી શકાય. ખૂબ નીચું તાપમાન મળશે ત્યાં
આ ફૂગનો વિકાસ થશે નહીં, બેક્ટેરિયાનો વિકાસ ન થાય અને પરિણામે ખોરાકને બગડતો અટકાવી શકાય મિત્રો. તો આ પણ બાબત યાદ રાખીશું. રેફ્રિજરેટરમાં ખોરાકને બેક્ટેરિયા અને ફૂગના ચેપથી બચાવવા માટે રાખવામાં આવે છે. પક્સિનિયા નામની જે ફૂગ હતી એ ઘઉંમાં ઘેરુ નામના રોગ માટે જવાબદાર છે. રોગિષ્ટ ફૂગ છે. ચાલો મિત્રો, ઈસ્ટ એકકોષી ફૂગ છે અને એકકોષી આ ફૂગ ખાસ કરીને બ્રેડની બનાવટમાં અને જવમાંથી દારૂ બનાવવા માટે ઉપયોગી છે. આટલે સુધીની વાત કરી. હવે સામાન્ય રીતે આપણે ફૂગના સ્વરૂપ વિશે ચર્ચા કરીએ છીએ. તો સ્વરૂપમાં અત્યારે જ મેં તમને કહ્યું એમ કે જો હું સ્વરૂપની વાત કરું છું, જો ફૂગના આપણે સ્વરૂપની વાત કરવી છે, ફૂગના સ્વરૂપની, તો ફૂગના સ્વરૂપ માટે એવું કહી શકાય કે આ ઈસ્ટ નામની જે ફૂગ છે મિત્રો, લખું છું અહીંયા મુદ્દો કે ઈસ્ટ તો એકકોષી છે. ઈસ્ટ સિવાયની, ઈસ્ટ ભલે એકકોષી ફૂગ છે, ઈસ્ટ એકકોષી ફૂગ છે, ઈસ્ટ સિવાયની તમામ ફૂગ સામાન્ય રીતે તાંતણા જેવી એટલે તંતુમય સ્વરૂપ ધરાવતી અને બહુકોષી હોય છે. વધુ કોષોથી બનેલી બહુકોષી. તો એકકોષી ફૂગમાં આવશે ઈસ્ટ, પણ ઈસ્ટ સિવાયની તમામ પ્રકારની બધી જ જે ફૂગ છે એ તંતુમય છે. અને તંતુમય હોય મિત્રો, તો એક આકૃતિમાં પણ એને બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ધારો કે મ્યુકર નામની ફૂગ બતાવી છે, તો મ્યુકર નામની ફૂગમાં હું આ તંતુઓ બતાવું છું, એના પાતળા તંતુઓ. જો કે આ એની બીજાણુધાની છે, મ્યુકરની આ બીજાણુધાની છે, અંદર બધા સ્પોરેન્જિયા બીજાણુઓ આવેલા છે. આવી રીતે હું માની લો કે આ ફૂગમાં એનો બીજો તંતુ બતાવું છું. આકૃતિ આપણા માટે એટલા માટે જરૂરી છે કે જેના આધારે આપણે વર્ણનના 2 થી 3 મુદ્દાઓ લખી શકીએ. મેં મિત્રો આ પ્રકારની એક રચના બતાવી છે. હવે તમે જુઓ અહીંયા, તો ધારો કે આખો સમગ્ર ફૂગનો દેહ છે અને આ ફૂગનું નામ છે મ્યુકર. મ્યુકર નામની આ ફૂગ મેં બતાવી છે. આ મ્યુકર નામની ફૂગની અંદર તમે એનો આખો જે દેહ જુઓ છો, એ દેહ સામાન્ય રીતે દેહની રચનામાં તમને લાંબા, પાતળા અને સૂતરની માફક લંબાયેલા તાંતણા દેખાય છે. આ લાંબા અથવા લાંબી રચના, પછી પાતળી રચના અને સૂતરની જેમ લંબાયેલા તાંતણા દેખાય છે. આ જે લંબાયેલા તાંતણા છે એને આપણે કવક તંતુ અથવા કવકસૂત્ર તરીકે ઓળખાવીએ છીએ. તો હું એ પણ મુદ્દો લખીશ કે ફૂગના દેહમાં લંબાયેલ, પાતળા, સૂતરના તાંતણા જેવી રચના આવેલી હોય છે. એને આપણે કવક સૂત્ર કહીશું. આટલું આ કવકસૂત્ર થયું, નીચેનો ભાગ આ કવકસૂત્ર કહેવાશે. કવકસૂત્ર અથવા એને તમે કવકસૂત્ર નથી કહેવું, કવક તંતુ. સામાન્ય રીતે કવક શબ્દ ફૂગ માટે વપરાય છે, તો ફૂગનું તંતુ, ફૂગનું સૂત્ર એવું કહી શકીએ. જ્યારે આવા ઘણા બધા કવક તંતુઓ એકબીજા સાથે જાળાની માફક ગોઠવાય છે, પરિણામ સ્વરૂપે બનતી આ જાળી જેવી રચનાને એટલે સમગ્ર ફૂગના દેહને આપણે કવક જાળ તરીકે ઓળખાવીએ છીએ. તો કવક સૂત્રોથી બનતી જાળી જેવી રચનાને કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે. આ બે ટૂંકા પ્રશ્નો યાદ રાખજો કે ફૂગના સ્વરૂપની વાત કરીએ છીએ. ઈસ્ટ પોતે તો એકકોષી ફૂગ હતી, પણ ઈસ્ટ સિવાયની તમામ ફૂગ બહુકોષી છે અને આવું તંતુમય સ્વરૂપ ધરાવે છે.
હવે એના આ જે તંતુમય સ્વરૂપ હતા એટલે આખા સમગ્ર ફૂગના દેહની રચનામાં જોવા જઈએ તો તમને આ લાંબા પાતળા સૂત્રની જેમ લંબાયેલા તાંતણા દેખાય છે. એવા તંતુઓને આપણે કવક તંતુ કે કવક સૂત્ર કહીશું. ઘણા બધા કવક સૂત્રો એકબીજા પર આંટીઘૂંટીની જેમ જાળા જેમ ગોઠવાય છે ત્યારે બનતા સમગ્ર ફૂગના દેહને કવક જાળ તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, મહત્વનો પોઈન્ટ એ છે કે આ સમગ્ર કવક જાળ ની રચનામાં આટલો જે ભાગ હતો એને આપણે શું કહી દીધું? કવક સૂત્ર અથવા કવક તંતુ. તો કવક તંતુમાં તમે જોઈ શકો છો, અહીં બતાવું છું અલગ પેનથી. આ એક કોષ કેન્દ્ર બતાવ્યું, બીજું કોષ કેન્દ્ર, કદાચ મેં આ ત્રીજું બતાવી દીધું. અહીં પણ હું એકાદ બે કોષ કેન્દ્રો દરેકમાં બતાવું છું, બે ત્રણ કોષ કેન્દ્રો બતાવું છું. ચલો, આના પરથી તમે શું સમજી શકશો કે ફૂગના દેહની અંદર જે કવક તંતુ આવેલો છે એની અંદર કોષ કેન્દ્રોની સંખ્યા વધુ છે, એટલે બહુકોષ કેન્દ્રીય છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખજો કે કેટલીક ફૂગના કવક તંતુઓમાં અહીંયા આડા આવા પડદા હોતા નથી. જો પડદા હોત તો તમને આખું તંતુ બહુકોષીય હોય એવું દેખાતો, પરંતુ જાણે કે અહીંયા તંતુ તો એકકોષીય જ હોય અને કોષ કેન્દ્રો વધુ હોય એવી રચના દેખાય છે. તો કેટલીક ફૂગ એવી હશે કે જેની અંદર આપણે આ પ્રકારનું માની લો કે કવક સૂત્ર બતાવીએ છીએ તો એની અંદર આડી દીવાલ કે આવા ત્રાંસા પડદા કે આડી દીવાલો તમને જોવા મળે છે. એમાં પણ એક કોષ કેન્દ્ર કે એક કરતા વધુ કોષ કેન્દ્ર પણ હોઈ શકે. તો તમને બે પ્રકારના કવક સૂત્રો મેં સમજાવ્યા છે મિત્રો, ધ્યાનથી સમજો કે કેટલાક કવક સૂત્રની અંદર બહુકોષ કેન્દ્રીય રચના જોવા મળે છે, જેમાં કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જોવા મળશે. આ યાદ રાખો. હું આને અલગથી બતાવું તો વધુ સારી રીતે તમે સમજી શકશો કે ધારો કે મેં આ એક કવક સૂત્ર બતાવ્યું છે. આ કવક બે પ્રકારના બતાવ્યા છે, આ એક પ્રકારનું, આ બીજા પ્રકારનું. આ કવક સૂત્રની રચનામાં તમે જોઈ શકો છો કે એક કોષ કેન્દ્ર, બીજું, ત્રીજું, ચોથું, ઘણા કોષ કેન્દ્રો છે એટલે બહુકોષ કેન્દ્રીય રચના. અને આ બધો એનો કોષરસ, આમ તો કોષરસ અને કોષ કેન્દ્ર એટલે જીવરસ કહેવાય, તો જેમાં પુષ્કળ કોષરસ કે જીવરસ ભરેલો છે એવી નળાકાર સમગ્ર રચના આવેલી છે. અહીંયા પડદાઓ જોવા મળતા નથી કે આડી દીવાલ જોવા મળતી નથી, તો પડદા વિહીન કવક સૂત્ર કહેવાય. પણ એની સાપેક્ષમાં કેટલીક ફૂગના કવક સૂત્રોની અંદર આડી કે ત્રાંસી દીવાલ અથવા પડદા જોવા મળે છે અને પરિણામે એને આપણે પડદાયુક્ત કવક સૂત્ર અથવા કવક તંતુ કહીશું. તો આ મુદ્દાને નોંધીશું મિત્રો કે કેટલીક ફૂગના કવક સૂત્રો બહુ કોષ કેન્દ્રીય એટલે એક કરતા વધુ કોષ કેન્દ્ર ધરાવતા પુષ્કળ જીવરસથી ભરેલા અને નળાકાર રચના સ્વરૂપે જોવા મળે છે, જેમાં પડદા અથવા વિટક હોતા નથી. તો આવા કવક સૂત્રને આપણે પડદા વિહીન કવક સૂત્ર કે કવક તંતુ કહીશું. પરંતુ એવું પણ બને છે કે કેટલીક ફૂગ એવી હોય છે કે જેના કવક સૂત્રોમાં ત્રાંસા પડદાઓ આવેલા હશે કે પછી આડી અનુપ્રસ્થ દિવાલો જોવા મળે છે અને તેથી જ આપણે એવી ફૂગને પડદામય અથવા પડદાયુક્ત કવક સૂત્ર ધરાવતી ફૂગ અથવા એવા કવક સૂત્રને પડદામય કવક સૂત્ર તરીકે ઓળખાવીશું. તો આટલે સુધીની બાબતને તમે મિત્રો સમજી ચૂક્યા હશો. હવે જુઓ કે ખાસ ફૂગનું એક મહત્વનું લક્ષણ શું છે. આમ તો એને કોષ દિવાલની હાજરીમાં પહેલાના જે વર્ગીકરણકારો હતા એ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકતા હતા, પણ વનસ્પતિ સૃષ્ટિથી ફૂગને અલગ મૂકવાનું
એક મહત્વનું રીઝન એ પણ હતું કે એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી નહોતી, પરંતુ એની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી હતી, જેને સામાન્ય રીતે આપણે ફંગસ સેલ્યુલોઝ કહીએ છીએ. તો આ મુદ્દાને નોંધીએ કે ફૂગની કોષ દિવાલ કાઇટિન અને શાની બનેલી હોય છે? પોલિસેકેરાઇડની બનેલી હોય છે. કાઇટિન અને પોલિસેકેરાઇડની. સામાન્ય રીતે આપણે એને ફંગસ સેલ્યુલોઝ અથવા કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ તરીકે ઓળખાવીએ છીએ. તો આ ટૂંકા પ્રશ્નને યાદ રાખજો. ફંગસ સેલ્યુલોઝ, કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ અથવા કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી કોષ દિવાલની હાજરી એ પણ ફૂગનું અગત્યનું લક્ષણ છે. અને બીજું એક લક્ષણ એ હતું કે વિષમપોષી છે. આ મહત્વની બે બાબતોને લઈને એને અલગ સૃષ્ટિ ફૂગ સૃષ્ટિમાં સમાવવામાં આવે છે. મિત્રો, હવે જો આપણે ફૂગમાં પોષણની વાત કરીએ તો તમે જાણો છો કે વિષમપોષી એટલે જાતે ખોરાક બનાવી શકતી નથી, એટલે ફૂગ વિષમપોષી છે. પોષણ માટે શું કરશે? તો એની જોડે લગભગ બે ઓપ્શન છે, બે વિકલ્પ છે. કાં તો એ મૃતદેહોનું વિઘટન કરશે. મૃત જે સજીવ શરીર છે એની અંદર રહેલા કાર્બનિક પદાર્થો હતા, એમાં દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરી અને પોતે પોષણ મેળવશે, અને ત્યારે આપણે એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહીશું. કાં તો પછી મિત્રો એ અન્ય વનસ્પતિઓ કે પ્રાણીઓના શરીર પર રહી અને ત્યાંથી પોષણ મેળવશે, માટે આપણે એને શું નામ આપીએ છીએ? પરોપજીવી પોષણ પદ્ધતિ. તો ટૂંકમાં કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારી દેશે, ત્યારે આપણે એને પરોપજીવી કહીશું. પરંતુ કેટલીક ફૂગ કેવી હશે? તો એ મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. તો આપણે પોષણના મુદ્દાને નોંધીશું. પોષણ, તમે જાણો છો કે ફૂગ વિષમપોષી છે, માટે જાતે ખોરાક બનાવી શકવાની નથી. હવે એની જોડે બે વિકલ્પ છે. એ શું કરે છે? તો પ્રથમ વિકલ્પ એ છે કે મૃત દેહમાંથી અથવા શરીરમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરીને એ પોતાનું પોષણ મેળવશે, અને માટે જ આ પદ્ધતિને આપણે મૃતોપજીવી પોષણ કહીશું. મૃતદેહોમાંથી પોષણ મેળવે છે, મૃતોપજીવી. જ્યારે એમ પણ કહી શકાય કે કેટલીક ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓ પર રહીને જીવન ગુજારે છે, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પોષણ મેળવે છે, અને ત્યારે આપણે એને પરોપજીવી પોષણ કહીશું. મિત્રો, સાથે સાથે આ પણ ટૂંકા પ્રશ્નને યાદ રાખો કે તમે આ શબ્દ સાંભળેલો હશે, લાઇકેન. તો કેટલીક ફૂગ એવી છે, કેટલીક ફૂગ સહજીવન ગાળવા માટે અથવા સહજીવી ફૂગ તરીકે વર્તીને એ લીલ સાથે જીવન ગુજારે છે. એટલે લીલ અને ફૂગ બંને ભેગા થઈ જવાના પોતપોતાના ફાયદા માટે. ફૂગ વાતાવરણમાંથી લીલને ભેજ પૂરું પાડશે, પાણીનું પ્રમાણ પૂરું પાડશે, અને બદલામાં લીલ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક તૈયાર કરશે. આને ખોરાક મળશે, આને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે ભેજ અથવા પાણી મળશે. બંનેને પરસ્પર ફાયદો થાય છે. લીલ અને ફૂગનું સહજીવન એને સંયુક્ત રીતે આપણે લાઇકેન કહીશું. લાઇકેન, આ લાઇકેન માં પણ લીલ પણ છે અને ફૂગ પણ છે, એટલે આપણે એને જોજો, લીલ પણ છે, ફૂગ છે. લીલ ખોરાક બનાવશે, એના પર ફૂગ આધારિત રહેશે. ફૂગ ભેજ પૂરો પાડશે, એના પર લીલ આધારિત રહેશે. બંનેને પરસ્પર ફાયદો થાય છે. સહજીવી પ્રકારનો સંબંધ ધરાવતી પણ ફૂગ હોઈ શકે, એને આપણે સહજીવી ફૂગ કહીશું, લાઇકેન. ચલો મિત્રો, એવી રીતે કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે, આવૃતબીજધારી વનસ્પતિ, પાઇનસ જેવી કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથે પણ ફૂગ સહજીવન ગાળે છે. ફૂગ
અને મૂળ બંને સાથે રહીને જીવન ગુજારે છે પોતપોતાના ફાયદા માટે. પરિણામ સ્વરૂપે જોજો મૂળને ફૂગ દ્વારા જમીનમાંથી ફોસ્ફરસ, ખનિજ પોષક તત્વો, ભેજ આ બધું પૂરું પડશે અને બદલામાં વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મૂળ દ્વારા કોને પ્રાપ્ત થશે? ફૂગને. આપણે એવા સંબંધને માઇકોરાઇઝા કહીશું. માઇકોરાઇઝા અથવા એને કવક મૂળ પણ કહેવાય. કવક એટલે ફૂગ અને મૂળ એટલે મૂળ અને ફૂગનું સહજીવન એને આપણે શું કહીશું? માઇકોરાઇઝા. મિત્રો ઘણી વનસ્પતિમાં બીજના અંકુરણ માટે પણ આ ફૂગ સાથેનું સહજીવન હોવું જરૂરી છે. જો આ માઇકોરાઇઝા પ્રકારનો સંબંધ ન હોય તો કેટલીક વનસ્પતિના બીજ અંકુરિત થઈ શકતા નથી. તો મિત્રો આટલે સુધીની આપણે ચર્ચા કરી છે. મેં આટલા મુદ્દા કયા? મોટા ભાગની જે ફૂગ છે વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે. ખાસ કરીને મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થનું શોષણ કરી પોષણ મેળવે તો મૃતોપજીવી કહેવાય. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારશે ત્યારે આપણે એને શું કહીશું? પરોપજીવી ફૂગ. તે સહજીવી જીવન પણ ગુજારી શકે જેમ કે લાઇકેનનું ઉદાહરણ છે. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં મૂળ સાથેનું તેમનું સહજીવન શું બનાવશે? કવક મૂળ બનાવે છે જે પણ ઉપયોગી રચના છે. અને હવે છેવટે મિત્રો આપણે ફૂગમાં પ્રજનનની વાત કરવી છે તો એ મુદ્દાઓને આપણે નોંધીએ. અહીં જરા ધ્યાનથી સમજજો કે ફૂગમાં પ્રજનનની વાત કરીએ આમ તો મુખ્યત્વે પ્રજનનની બે જ રીત હોય છે, લિંગી અને અલિંગી. પરંતુ લિંગી પ્રજનનના એક પેટા ભાગ તરીકે આપણે વાનસ્પતિક પ્રજનન પણ લઈ શકીએ. તો ફૂગની અંદર 3 પ્રકારનું પ્રજનન એવા ભાગ પાડીશું: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો 3 પ્રકારો પાડીએ. એક છે વાનસ્પતિક પ્રજનન, બીજા પ્રકારનું છે અલિંગી પ્રજનન. જો કે વાનસ્પતિક પ્રજનનને પણ અલિંગી પ્રજનન કહી શકાય, અલિંગી પ્રજનન. અને ત્રીજા પ્રકારનું છે લિંગી પ્રજનન. હવે જોઈએ મિત્રો કે ફૂગ આ વાનસ્પતિક પ્રજનન કઈ 3 રીતથી કરી શકે, અલિંગી પ્રજનન કઈ 2 રીતથી કરી શકે અને લિંગી પ્રજનન એ કઈ 3 રીતથી કરી શકે છે. તો મિત્રો વાનસ્પતિક પ્રજનન કરવા માટે અવખંડન, ભાજન અને કલિકા સર્જન 3 રીતને અપનાવે છે. અવખંડન, ભાજન અને કલિકા સર્જન આ પદ્ધતિઓ વિશે તમે જાણતા હશો. અવખંડન એટલે ફૂગના દેહના ટુકડાઓ થવા અને દરેકે દરેક ટુકડો પોતાના ખૂટતા ભાગનું પુનઃસર્જન કરી અને એક પૂર્ણ ફૂગમાં ફેરવાઈ જાય તો અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન. ભાજનમાં તમને ખબર છે મિત્રો કે એક ધારો કે કોષી યીસ્ટ છે, ફૂગ છે અને એ કોષ વિભાજન કરીને એકમાંથી 2 યીસ્ટના દેહ બનાવી દે, ભાજન કહી શકાય. એ જ ઉદાહરણ તમે કલિકા સર્જનનું યીસ્ટમાં પણ લઈ શકો. જેમ કે યીસ્ટ જે છે એ અસંભાજન કરીને 2 કોષ સર્જે, એક નાનો અને મોટો. અથવા તો એમ કહી શકાય કે આ પિતૃ યીસ્ટ છે એ અસંભાજન કરીને કલિકા જેવી રચના વિકસાવે છે નાની. આ કલિકા પિતૃ શરીર સાથે ચોંટી રહે છે અને પછી છૂટી પડી અને પુખ્ત પિતૃ જેવું સ્વરૂપ ધારણ કરી લે છે. એ પદ્ધતિને આપણે કલિકા સર્જન કહી શકીએ. અલિંગી પ્રજનન મિત્રો કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા થાય છે. અલિંગી પ્રજનન કરવા માટે ચલ બીજાણુઓની હાજરી હોય, ચલ બીજાણુઓ અને કણી બીજાણુ. ચલનો મિત્ર એવું અર્થ એવો કરીશું કે ચલ બીજાણુનો અર્થ એવો થાય કે ધારો કે આ પ્રકારના બીજાણુઓ છે તો આ બીજાણુઓની અંદર આવી કશા જેવી રચનાઓ હોય, ચલિત હોય, ત્યારે આપણે એને ચલ બીજાણુ કહીશું. અને માની લો કે અચલ છે, ગોળાકારના છે, કણી જેવા છે, ત્યારે આપણે એને કણી બીજાણુ તરીકે ઓળખાવીએ છીએ. હકીકતમાં આ અલિંગી પ્રજનન કેમ છે મિત્રો? ખાલી આટલી બાબત યાદ રાખો કારણ કે મારે તમને લિંગી ચક્રના 3 તબક્કાઓ વિશે પણ સમજાવવું છે. એ સમજાવવું એ પહેલા આટલું વિચારી લો કે આ કોઈ માદા દેહ છે ફૂગનો અને આ નરનો દેહ છે, નર ફૂગનો દેહ છે. મિત્રો ફૂગ એકકીય સ્વરૂપ ધરાવે છે, દ્વિકીય નથી. એનો દેહ એકકીય છે એટલે એ સમવિભાજનની પ્રક્રિયા દ્વારા એકકીય માદાજન્યુ અને એકકીય નરજન્યુ ઉત્પન્ન કરે છે. આ પ્રકારના જન્યુઓનું ફલન થવાથી દ્વિકીય યુગ્મન જ ફલિતાંડ તો બને છે
પણ અહીંયા ભ્રૂણ સર્જાતો નથી મિત્રો. આ જે ફલિતાંડ બન્યો એની રચનામાં શું થવાનું, આ ફલિતાંડનું તરત જ અર્ધીકરણ થઈ જાય છે અને અર્ધીકરણ થતા એ 4 એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરી દે છે, જેને આપણે બીજાણુ નિર્માણ કહીશું. હવે જો આ બીજાણુઓ શું ધરાવતા હોય, પક્ષમ જેવી રચના ધરાવતા હોય તો આપણે એને ચલિત કહીશું, અને નથી ધરાવતા તો એને કણી બીજાણુઓ કહીશું. આવા જે બીજાણુઓ હતા મિત્રો એ હવા વગેરે દ્વારા, પાણી દ્વારા વિકિરિત થઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ત્યાં ફરી એ એકકીય આવો દેહ ફૂગનો સર્જી શકે. તો આ પ્રકારની જે પ્રજનનની રીત થઈ, તમે તો એમ કહેશો લિંગી પ્રજનન, પણ ફલિતાંડ બનવો ત્યાં સુધી જ લિંગી પ્રજનન છે મિત્રો. ફલિતાંડમાંથી જો માની લો કે ડાયરેક્ટ સંતતિ સર્જાઈ હોત તો લિંગી પ્રજનન બરોબર છે, પણ આ ફલિતાંડનું અર્ધીકરણ થઈ ગયું છે, એકકીય બીજાણુઓ બન્યા અને આ બીજાણુઓ દ્વારા, એમના અંકુરણ દ્વારા નવા દેહનું નિર્માણ થાય છે, માટે એ અલિંગી પ્રજનન કહેવાય. મિત્રો લિંગી પ્રજનન એ અંડબીજાણુ, ધાની બીજાણુ કે પ્રકણી બીજાણુ દ્વારા કરે છે. અંડબીજાણુ, આ શબ્દોને આપણે પાછળથી સમજીશું. અંડબીજાણુ, ધાની બીજાણુ અને કણી બીજાણુ. કેમ પાછળથી, એનો મતલબ એ છે મિત્રો કે મારે તમને ફળકાય નામે ઓળખાતી એક રચના પણ સમજાવવાની છે. ફળકાય, અને આ ફળકાય કહેવાતી વિશિષ્ટ રચનામાં તે આવા બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તો હું ફળકાય વિશે સમજાવીશ, એટલે તમને અંડબીજાણુ, ધાની બીજાણુ અને કણી બીજાણુની પણ સમજૂતી આપીશ. તો ટૂંકમાં લિંગી પ્રજનન અંડબીજાણુ પ્રકારનું, ધાની બીજાણુ પ્રકારનું અને પ્રકણી બીજાણુ, કણી બીજાણુ નહીં પ્રકણી બીજાણુ મિત્રો, પ્રકણી બીજાણુ પ્રકારનો હોય છે એવું આપણે કહી શકીએ. તો આટલે સુધીની વાત કરી મેં એના પ્રજનનની. છેલ્લો એક મુદ્દો કયો કે ફળકાય તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનામાં એ વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે. જુદા જુદા પ્રકારના બીજાણુ, કણી બીજાણુ, પ્રકણી બીજાણુ, અચલિત બીજાણુ, અચલિત બીજાણુ, એવા વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરી શકે છે. હવે એક સૌથી મહત્વની બાબત પર જઈએ કે એને આખું લિંગી પ્રજનનનું ચક્ર કરવું છે, લિંગી પ્રજનન કરવું છે. ટૂંકમાં આટલે સુધી, આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, લિંગી પ્રજનન કરવું છે. તો આટલું યાદ રાખો કે લિંગી ચક્રમાં 3 તબક્કાઓનો સમાવેશ થશે. 3 તબક્કાઓ કયા કયા? આ 3 તબક્કાઓનો સમાવેશ થાય છે. એમાંનો હું પ્રથમ તબક્કો અહીંયા લખું છું મિત્રો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો. હું પહેલા લખું છું જીવરસ સંયુગ્મન. પહેલો તબક્કો લખું છું જીવરસ સંયુગ્મન, બીજો તબક્કો હું કોષ કેન્દ્ર સંયુગ્મન લખું છું અને ત્રીજો તબક્કો અર્ધીકરણ લખું છું. ચલો, પહેલો તબક્કો જીવરસ સંયુગ્મન, બીજો તબક્કો કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજો તબક્કો છે અર્ધીકરણનો. હવે ત્રણેય સ્ટેપને સમજો. જીવરસ સંયુગ્મનમાં શું થાય? જીવરસ સંયુગ્મનમાં શું થાય તો અહીંયાથી જે માદાજન્યુ એટલે માદા પ્રજનન કોષ અને અહીંયાથી નર પ્રજનન કોષ, આ બે પ્રજનન કોષો એકબીજાની નજીક આવવાના. બંને પ્રજનન કોષો નજીક આવવાના. એકનું આ કોષ કેન્દ્ર, આ બીજાનું કોષ કેન્દ્ર, બંને ભેગા થયા છે. યાદ રાખો, પહેલા તો બંનેનો જીવરસ ભેગો મળે છે, જીવરસ એકબીજામાં મિશ્રિત થઈ જાય. આ ઘટનાને આપણે જીવરસ સંયુગ્મન કહીશું. જો કોષ કેન્દ્રો જે ભેગા નથી થયા, આ રચના કેવી રીતે થઈ તો આ બતાવું છું કે આ એક નરજન્યુ હતો, આ બીજો માદાજન્યુ છે. બંનેનો પોતપોતાનો અલગ જીવરસ હતો. હવે શું થયું કે નર અને માદાજન્યુ નજીક આવ્યા, એકબીજાની નજીક, બંનેનો જીવરસ ભેગો થયો છે. આ ઘટનાને જીવરસ સંયુગ્મન કહેવાય. તો ટૂંકમાં બે ચલિત કે અચલિત જે પ્રજનન કોષો હતા એમની વચ્ચે જીવરસનું જોડાણ થઈ જાય છે. આ ઘટનાને જીવરસ સંયુગ્મન કહેવાય. કેવા? બે ચલિત હોય એટલે કશા ધરાવતા કે અચલિત જન્યુઓ એટલે પ્રજનન કોષોના જીવરસનું જોડાણ થાય છે. આ ઘટનાને
જીવરસ સંયુગ્મન કહેવાય. બીજો તબક્કો આવ્યો કોષકેન્દ્ર સંયુગ્મન. એનો મતલબ એવો થાય છે કે આ જો બંને પ્રજનન કોષોના કોષકેન્દ્રો છે એ કોષકેન્દ્રો ભેગા થઈ જાય છે. હવે આ કોષકેન્દ્ર કેવી રચના બની ગઈ? દ્વિકીય રચના બની ગઈ. જીવરસ સંયુગ્મન તો થયું જ હતું. ટૂંકમાં બંને નર અને માદા જન્યુના પ્રજનન કોષોના કોષકેન્દ્રોનું જોડાણ થાય તો તેને આપણે કોષકેન્દ્ર સંયુગ્મન કહીશું. એનો મતલબ યુગ્મન જ ફલિતાંડ બની જાય છે. અને ત્રીજો તબક્કો તમે જુઓ છો અર્ધીકરણ. તો હવે આ ફલિતાંડનું શું થાય છે? તો આ દ્વિકીય જે ફલિતાંડ હતો એનું અર્ધીકરણ થવાથી આ એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. આ જો 4 એકકીય બીજાણુ ઉત્પન્ન થયા મિત્રો, આ બીજાણુ ઉત્પન્ન થયા. તો અર્ધીકરણની પ્રક્રિયાથી એકકીય બીજાણુ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રકારે એકકીય બીજાણુ ઉત્પન્ન થઈ જાય, આ ઘટનાને શું કહેવાય? અર્ધીકરણ. તો ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયા થવાના પરિણામે એકકીય બીજાણુઓ બને છે. તો આટલે સુધીની બાબત આપણે લિંગી ચક્રના 3 તબક્કાઓને સમજાવ્યા છે. ઘણી વખત આ ટૂંકો પ્રશ્ન પૂછાતો હોય છે કે ફૂગની અંદર લિંગી પ્રજનન કે લિંગી ચક્રના 3 તબક્કાઓ કયા છે? જીવરસ સંયુગ્મન, જેમાં નર અને માદા જન્યુના જીવરસનું જોડાણ થાય છે. કોષકેન્દ્ર સંયુગ્મન, જેમાં નર અને માદાના પ્રજનન કોષોના જે કોષકેન્દ્રો તે જોડાય છે, દ્વિકીય ફલિતાંડ બનાવે છે. અને અર્ધીકરણ, જેમાં દ્વિકીય ફલિતાંડનું અર્ધીકરણ થઈ અને 4 એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. આ ઘટનાને આપણે અર્ધીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવીશું. ચલો મિત્રો, ત્યાર પછીના આગળના ટોપિકની આપણે ચર્ચા કરવી છે. કેટલીક ફૂગ વિશેની હવે ટૂંકમાં માહિતી મેળવી લઈએ છીએ. ચલો અહીંયા ચાલો મિત્રો, જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય, આપણે પ્રાજનનની વાત કરતા હતા, લિંગી પ્રજનનની, હું એક કન્ડિશન લખું છું કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે શું ઘટના બનવાની છે? લિંગી પ્રજનન થાય છે ત્યારે બે કવકસૂત્રો એકબીજાની નજીક આવવાના છે. નર અને માદા ફૂગના કવકસૂત્રો એકબીજાની નજીક આવવાના છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના, હરીફ એટલે વિરોધી પ્રકારના, નર કવકસૂત્ર અને માદા કવકસૂત્ર, એટલે નર અને માદા હરીફ પ્રકારના બે એકકીય કવકસૂત્રો પાસે આવી જોડાય છે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે બે હરીફ પ્રકારના કવકસૂત્રો એકબીજાની નજીક આવીને જોડાય છે. શું મતલબ થાય આનો? કે ધારો કે કોઈ આ એક કવકસૂત્ર માદા કવકસૂત્ર છે, ધારો કે આપણે પડદાયુક્ત બતાવી દઈએ, એનું આ કોષકેન્દ્ર છે, કોષકેન્દ્ર, અને આ છે મિત્રો એનો કોષરસ અથવા જીવરસ. તો હવે જરા ઘટનાને સમજો કે જો આ માદા કવકસૂત્ર હોય તો એનાથી વિરોધી પ્રકારનું, એટલે કોણ? નર કવકસૂત્ર. અલગ પેનથી બતાવીએ છીએ કે આ નર કવકસૂત્ર એની નજીક આવે છે. ધારો કે આ નર પ્રકારનું કવકસૂત્ર છે, એની અંદર પણ આપણે આ પ્રકારના કોષકેન્દ્રને બતાવી દઈએ અલગ પેનથી, જેથી તમને ખબર પડી શકે. અને આ એનો જીવરસ બતાવી દઈએ. આનો મતલબ એવો થયો કે જ્યારે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ છીએ ત્યારે પહેલા તો બે સમાગમ, પરસ્પર એકબીજા સાથે સમાગમ કરી શકે તેવા હરીફ કવકસૂત્રો એકબીજાની નજીક આવીને જોડાય છે. આ પહેલું પાસું. કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ દ્વિકીય કોષો
અસ્તિત્વમાં આવવાના છે. આનો મતલબ એવો થાય કે ધારો કે આ બંને એકબીજાની નજીક આવ્યા, આ બંનેના આ જીવરસનું સંયુગ્મન થવાનું, પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન થવાનું, એટલે એકકીય એકકીય કોષ કેન્દ્રો દ્વિકીય બની જવાના. આ પણ દ્વિકીય, એટલે મારે આને બતાવવું હોય તો હું આ પ્રકારની રચના બતાવી શકું કે આ ધારો કે ફૂગનો દેહ છે, ના પડદાઓ છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે આ મેં મોટું બતાવી દીધું, દ્વિકીય કોષ કેન્દ્ર બની ચૂક્યું છે, દ્વિકીય કોષ કેન્દ્ર. અને એ પહેલા તો અહીંયા જીવરસ વગેરેનું સંયુગ્મન પણ થઈ ચૂક્યું છે. તો આવી રચના થવાની. હા, ત્યારબાદ મિત્રો શું થવાનું એ તમે જાણો છો. આમાં બે ઘટનાઓ થઈ ચૂકી છે. શું બે ઘટનાઓ થઈ છે? જીવરસ સંયુગ્મન થઈ ચૂક્યું છે અને કોષ કેન્દ્ર સંયુગ્મન થયું છે. પછી દરેકે દરેક આ દ્વિકીય કોષ કેન્દ્ર હતું એનું અર્ધીકરણ થઈ અને એકકીય બીજાણુ બનવાના છે. પણ આ તો બાબત નોર્મલ બાબત થઈ, પણ સાથે સાથે એ યાદ રાખજો, કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષોમાં પરિણમે છે. તેમ છતાં પણ સાંભળજો, મેં આ ત્રણ બતાવ્યા છે, તમે એમ સમજી લો કે એક એક કોષ છે એકકીય જોડાવાથી એનું દ્વિકીય કોષ કેન્દ્ર તો બનવાનું છે. અહીંયા આપણે આગળ વર્ગો જોવાના છે ફૂગની અંદર, કે આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ એવા વર્ગો જોવાના છે. તો આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે. એનો મતલબ શું? આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી અવસ્થા તરીકે દ્વિકીય અથવા દ્વિકોષ કેન્દ્રીય કોષોવાળી અવસ્થા સર્જાય છે. શું અર્થ થાય છે? જુઓ મેં લખેલું વિધાન કે આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, મેં લખ્યું છે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા સર્જાય છે. મિત્રો, આ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા n+n દરેક કોષમાં બે કોષ કેન્દ્રો વાળી દ્વિકોષ કેન્દ્રીકરણ અવસ્થા કહેવાશે. દ્વિકોષ કેન્દ્રીય તબક્કો પણ કહેવાય. હું એ લખું છું દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, દ્વિકોષ કેન્દ્રીકરણ તબક્કો પણ કહેવાય. કેવી રીતે જોઈ શકો છો? જનરલી એવું થવું જોઈએ કે ફૂગમાં જ્યારે લિંગી પ્રજનન થવાનું હોય ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ બંને કવચસૂત્રો નજીક આવે. જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મનથી આવા દ્વિકીય કોષ કેન્દ્રો એટલે ફલિતાંડ બનાવે અને તરત જ એનું અર્ધીકરણથી એકકીય બીજાણુ બની જવા જોઈએ. પણ આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની જે ફૂગ છે એમાં આ દ્વિકીય કોષ કેન્દ્ર વાળી અવસ્થા, જો એકકીય એકકીય એટલે દ્વિકીય, એકકીય એકકીય દ્વિકીય, એકકીય એકકીય દ્વિકીય, આ દ્વિકીય કોષ કેન્દ્ર વાળી અવસ્થા ઘણો સમય ચાલે છે, લાંબો સમય ચાલે છે. તમને જાણે કેમ લાગે કે આ વનસ્પતિ, આ ફૂગનો દેહ જે છે એ તો ઓલરેડી દ્વિકીય જ છે એવું લાગે. આવી મધ્યાવર્તી અવસ્થા, હા, પછી છેવટે તો અર્ધીકરણ થવાનું છે, પણ તરત જ અર્ધીકરણ નથી થતું. એટલે ઘણા સમય સુધી આવી દ્વિકોષ કેન્દ્રવાળી અવસ્થા જળવાઈ રહે છે, બે દ્વિકીય કોષ કેન્દ્રવાળી. તો એને આપણે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખાવીએ છીએ. ચલો મિત્રો, ત્યાર પછી જુઓ છો, અને પછી શું થાય? તો પછી પિતૃ કોષ કેન્દ્રો જોડાય અને કોષ દ્વિકીય બને છે. ફૂગમાં ફળકાય બનવાનું છે, જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી શું બનવાનું? બીજાણુ. આનો મતલબ એવો થાય કે આ કોષ કેન્દ્રો જોડાયા, મધ્યાવર્તી અવસ્થા આવી, એમાંથી જ એક અવસ્થા ફળકાય નામે ઓળખાતી બહુકોષીય અવસ્થા આવવાની છે. મિત્રો, ફળકાય તરીકે ઓળખાતી બહુકોષીય અવસ્થાનો મતલબ એવો થશે કે જેની અંદર તમને ઘણા બધા કોષો જોવા મળશે, આ પ્રકારની રચના બનવાની, અને એની અંદર બધા તમામે તમામ કોષ કેન્દ્રો કેવા હશે? દ્વિકીય હશે.
અને ત્યારબાદ આ દ્વિકીય કોષ કેન્દ્રો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા અંદર અનેક એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની રચના બીજાણુધાની તરીકે ઓળખાશે, જેમ કે મેં અહીંયા બતાવ્યું છે. તો કહેવાનો આશય એવો છે કે આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગમાં ફૂગ મધ્યવર્તી અવસ્થા બતાવશે. કઈ? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. એનો મતલબ કે કોષ કેન્દ્રો જોડાઈ દ્વિકીય ફલિતાંડ જેવી રચના તો બને છે, પણ તરત જ અર્ધીકરણ નથી થતું. એ રચના વારંવાર વિભાજન પામીને ફળકાય નામે ઓળખાતી બહુકોષીય દ્વિકોષ કેન્દ્રીય રચના બનાવે છે. ત્યારબાદ અર્ધીકરણની પ્રક્રિયાથી એ એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ ની અંદર વચગાળાની અવસ્થા સ્વરૂપે આવી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. મિત્રો, છેલ્લો મુદ્દો કે આપણે ફૂગની અંદર કેટલીક બાબતોના આધારે ફૂગને વિવિધ વર્ગોમાં 4-5 વર્ગોમાં મેં અત્યારે તમને કહ્યું કે બેસિડિયોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ એવા વર્ગોમાં આપણે વિભાજિત કરીએ છીએ. કઈ બાબતોના આધારે? તો કવકજાળની બાહ્યકાર રચનાના આધારે. મિત્રો અહીં જોજો, કવક જાળની બાહ્યકાર રચનાના આધારે એક મુદ્દો છે. આ બીજાણુ નિર્માણ કયા પ્રકારના બીજાણુ કરે છે, કયા પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે, એટલે બીજાણુ નિર્માણને આધારે. ફરી જુઓ કે કવકજાળની બાહ્યકાર રચનાના આધારે, બીજાણુ નિર્માણનો પ્રકાર કેવો છે એના આધારે, અને ફળકાયના નિર્માણને આધારે. ત્રીજી બાબત કઈ છે? ફળકાય કેવા પ્રકારનું? કપ આકારનું બને છે, પછી ઊંધી નાશપાતી આકારનું બને છે, ચંબુ જેવા આકારનું બને છે, એપિથેસિયમ, પેરાથેસિયમ કેવા પ્રકારનું બને છે. એટલે ફળકાયના નિર્માણ જેવી બાબતોને આધારે ફૂગને વિવિધ એટલે જુદા જુદા વર્ગોમાં આપણે વહેંચી શકીએ. મિત્રો, આ પછીનું જે લેક્ચર આવશે એની અંદર આપણે ફૂગના વિવિધ જે વિભાગો પડ્યા છે એની ચર્ચા કરીશું. મહત્વની 3 બાબત યાદ રાખશો: કવકજાળની બાહ્યકાર રચના, બીજાણુ નિર્માણના પ્રકારના આધારે, બીજાણુ નિર્માણ પ્રકારને આધારે, કયા પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે એના આધારે, ફળકાય કેવા આકારનું બને છે, એ બાબતોના આધારે ફૂગને વિવિધ વર્ગોમાં વહેંચી શકાય. અસ્તુ. જય હિન્દ.